રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ દિવસે ને દિવસે ગંભીર બની રહ્યો છે। નદી અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ફેલાયેલી જળકુંભી મચ્છરોને ઉત્પત્તિનું મુખ્ય કારણ બને છે। જળકુંભી દૂર કરવા માટે મુકાયેલા મશીનો હાલ બંધ હાલતમાં હોવાથી સમસ્યા વધુ વિકટ બની ગઈ છે। રાજકોટ કોર્પોરેશનમાં હાલ વહીવટદારનું શાસન હોવાને કારણે આ સમસ્યાના નિવારણમાં વિલંબ થતો હોવાનું લોકોનું કહેવું છે। આવી પરિસ્થિતિમાં વેજા ગામ અને આસપાસના ગામોના લોકો તેમજ માલધારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। મચ્છર બહુ છે, મચ્છર છે। હમણાં પાછો વરસાદ આવી જાય, વરસાદ મચ્છર જાય તો પાણીની ભીન થઈ જાય, બહુ તકલીફ છે આમાં। આ મચ્છર જ છે। જો ઓલી ગામમાં 100 લીટર દૂધ છે, એક ડબ્બો દૂધ કાઢતી નથી, એટલો મચ્છરના આસરમાં છોટી જાય છે, એટલે દવાઈ જતી નથી અને ખાવાનું પૂરું મળે નહીં। મચ્છરથી દૂધ આવ ગયું, મચ્છરનો ત્રાસ તમે રહી ન શકો એટલો મચ્છર છે। બે હાથું નથી, ઊભું રહેવાતું નથી। ધુવાણા કેટલા કરો, ધુવાણા લઈ કરી કરીને તમે સુવાસ ચડવા માંડે છે। કેટલોક સુવાસ ચડાવવો? મારા 5-7 ઢોર છે ટાણે। માલધારી 10 જણા છે, માલધારી બધે આ બધી રીતે આ જ મચ્છરદાની ગોઠવી, બધે 8 જણા છે, 10-15 જણા, 15 જણાને બધે મચ્છરદાની વરોવર મચ્છરદાની। આ 10 કોરાથી મચ્છરદાની બાંધી છે અમે। આ મહિનો ન થતો તો તૂટી જાય પવનની, પવન એટલો લાગે, સાંજ પડે પવન લાગે, થોડો તૂટી જાય તડકાની તપી। પાછી 10,000ની 7,000ની નાખવી પડે। ન નાખો તો ઢોર ન જીવે, મરે। મને પેલા વેલું 7 લીટર આપતી, એમાંથી 100 લીટર આવી, 5 લીટર આવી, એમાંથી હાવ દૂધ વહી ગયું, આસરમાં છોટી જાય છે, તમે જોવો દૂધ। અને ઓલા મસા થઈ જાય આસરમાં, કઈડી મચ્છર બહુ કઈડે ને એના મસા બહુ થાય છે। મસામાંથી પછી દવા દે ને એમાં પછી દુખાવો થાય, ગાને દવા દેતી નથી। પછી એમાં થાવ દૂધ જોઈ ગયું છે। હવે એક ગાય દૂધે છે, જો ઓલી રહી એમાં 5 લીટર દૂધ છે, એમાં પછી ઘટતું જાય મચ્છર કઈડી। અમારું ગામ છે એ રૂડા અંડરનું ગામ છે, રાજકોટ કોર્પોરેશનની હદ પછીનું પહેલું ગામ છે। અહીંયા રાજકોટનું જે સેવેજનું ગટરનું ની ગંદુ પાણી આવે છે, એના કારણે નદીમાં અત્યારે જળકુંભી થાય છે। એટલે જળકુંભીમાં મચ્છરોનો અત્યારે એટલો અમારા ગામમાં ત્રાસ છે કે 5 મિનિટ તમે બહાર ન નીકળી શકો। સાંજના તમે 5 મિનિટ ટ્રાવેલિંગ કરતા હોય તો તમે ટ્રાવેલિંગ ન કરી શકો। પ્રાણીઓને, બાળકોને, લોકોને અસહ્ય ત્રાસ છે। ગામમાં તમે રહી ન શકાય એવી પરિસ્થિતિ છે। એટલે અમારે ઓથોરિટીને એક વિનંતી છે કે આ જળકુંભીના નિકાલ માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। બાજુમાં સ્માર્ટ સિટી અને અટલ સરોવર આવેલું છે, બરાબર, આના હિસાબે ત્યાં બી પ્રશ્ન ઉદ્ભવ્યો છે। હવે આનું નિરાકરણ ન કરે તો સરકારનો સ્માર્ટ સિટીનો એ પ્રોજેક્ટ બી ફેલ થાય એવું છે, કેમ કે મુખ્ય કારણ આ જળકુંભી છે। એમાં જયારે બપોરનું હાઈ ટેમ્પરેચર થાય છે ત્યારે આ મચ્છરો એમાં વસવાટ કરે છે અને સાંજના ટેમ્પરેચર ડાઉન થતા, નોર્મલ થતા એ બહાર નીકળે છે। એટલે સાંજના તમે અહીંયા બહાર 5 મિનિટ બેસી ન શકો તો વાત ન કરી શકો, વાત કરો તો મોંમાં આવી જાય એવી પરિસ્થિતિ છે। હવે આ જ વિસ્તારમાં અમારું ગામ રૂડા અંડર છે, એટલે રૂડા દ્વારા 3 ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવેલી છે। હવે ઈ ટીપી સ્કીમમાં ઈ લોકોએ આ નદીના કોઈ સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા વગર નદી કાંઠે જ આવાસો ફાળવી દીધા છે। જે સરકારના BLC આવાસ યોજના અંતર્ગત જે આવાસો બનાવવાના હોય એ નદી કાંઠે જ ફાળવી દીધા છે। હવે અમે એને ગ્રામસભાનો ઠરાવ દીધો કે ભાઈ તમે ગામ સાથે સંકલન કરીને ભવિષ્યનું પ્લાનિંગ કરો। હવે આ મચ્છરનો એટલો ત્રાસ છે, હવે તેમાં સિટીનું પબ્લિક કે આમ લોકો એ આવાસમાં કેવી રીતના રહી શકશે? એટલે મુખ્ય અત્યારે આ જળકુંભીના કારણે અસહ્ય ત્રાસ છે। એટલે આનું નિરાકરણ લાવવા માટે અમે વિનંતી કરીએ છીએ। સર્વેશ્વર ચૌહાણ, આ નિર્માણ ગૌશાળા કરીને ખંભાળા સ્થિત અમારી ગૌશાળા છે। 22 થી 25 ગાયો અને ભેંસો છે। હાલ આ નદીની ગંદકી અને વેલની કારણે આ મચ્છરનો ખૂબ ઉપદ્રવ છે, જેની કારણે આજુબાજુના 4-5 ગામના ગ્રામજનો પ્લસ માલ ઢોર જેમની પાસે છે, ગાયો ભેંસો, એવા માલધારી લોકો અને ઘણી ગૌશાળાઓ છે, આ બધા જ લોકોને મચ્છરનો અત્યંત ત્રાસ સહન કરવો પડે છે અને એની કારણે ઘણા નાના ઢોર મૃત્યુ પામ્યા છે, ગાયો ભેંસો પણ ઘણી મૃત્યુ પામી છે। તો આનું સરકાર વહેલી તકે નિવારણ લાવે, જેથી કરીને આજુબાજુના ગ્રામજનો અને જે આ પશુઓ છે એમને આનાથી રાહત મળે। આ જે પણ પ્રકારના મચ્છરો છે અને એ પ્રકારના બીજા જે અમુક પેરાસાઇટ્સ આપણે કહી શકીએ, તો એ બધા
જે છે એ રોગવાહક તરીકે વેક્ટર જેને કહીએ આપણે એ તરીકે કામ કરે છે. એટલે મોટા પ્રકારની જે બીમારીઓ છે એ એના દ્વારા ફેલાય છે. જેમ માણસોમાં ડેન્ગ્યુ મલેરિયાના કેસ આવે છે એવી રીતે ખાસ કરીને મોટા પશુઓ જેમ કે ગાય અને ભેંસમાં આપણે એફિમેરલ ફીવર એટલે કે વલ્લો અને એફએમડી એટલે કે ખરવા મોવાસાના રોગ, લમ્પી સ્કિન ડિઝીઝ, એ બધા જ પ્રકારના જે અતિશય ચેપી રોગો છે કે જે આ વેક્ટર્સના લીધે ફેલાય છે એનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને જ્યાં પણ ગંદકી વધારે હોય, ગીચતા વધારે હોય, ગાંડી વેલ જેમ કહીએ છીએ એમ ખૂબ જ ગીચ હોય છે, એટલે એમાં મચ્છરોનો ઉપદ્રવ છે એ ખાસ કરીને ખૂબ વધારે થતો હોય છે. અને આના લીધે પ્રાણીઓમાં જે છે એ ઘણી વખતે એલર્જીક કેસીસ પણ જોવા મળે છે મચ્છરના કરડવાના લીધે, અથવા તો આવી રીતના રોગ છે એ એક એનિમલમાંથી બીજા એનિમલમાં ફેલાય એના માટે પણ આ વાહક તરીકે કામ કરે છે. સૌપ્રથમ તો જે છે હાઇજીન એટલે કે ચોખ્ખાઈ રાખવી એ જ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આપણે જે પણ ગાયો રાખતા હોય, આપણો શેડ છે એમાં કોઈ પણ પ્રકારની ગંદકી ના હોય કે જેથી મચ્છરોનો ઉપદ્રવ વધે. જે એમના પણ યુરિન ને ડંગ હોય છે એમને આપણે પ્રોપરલી ડિસ્કાર્ડ કરીએ અને જે નીચેનું ફ્લોરિંગ છે એમાં હંમેશા ભીનાશના બદલે સૂકું બને એવી રીતનું કોશિશ કરીએ. એ સિવાય આપણે જેવી રીતે દેશી ઉપચાર ગામડે બધી જગ્યાએ કરતા હોય છે કે લીમડાનો ધુમાડો કરી શકીએ આપણે કે જેથી કરીને મચ્છરો એ જગ્યાએથી દૂર રહી શકે. ખાસ કરીને આપણે આપણા શેડમાં હવેના સમય પ્રમાણે જે છે પંખાની ને બધાની વ્યવસ્થા કરીએ પ્રાણીઓ માટે કે જેના લીધે મચ્છરો જે છે એમનાથી થોડા દૂર રહે. એટલે મુખ્ય વસ્તુઓ તરીકે જોઈએ તો હાઇજીન અને જે મચ્છરો માટેની ઘણી જગ્યાએ હવે આપણે જોતા હોઈએ છીએ કે પ્રાણીઓ માટે પણ લોકો જે એના શેડમાં મચ્છરદાની અને ફેનની વ્યવસ્થા પણ કરતા હોય છે. તો આપણી પાસે એ પ્રકારની સવલત હોય તો એ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. બાકી જે સામાન્ય રીતે ધુવાડો અને ચોખ્ખાઈથી આપણે આ મચ્છરોથી બચી શકીએ છીએ.